અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાલનો ફિયાસ્કો બોલાયો। હડતાલના એલાન વચ્ચે સવારથી રસ્તા પર રિક્ષાઓ દોડી રહી છે। સામાન્ય કમાણી કરતા રિક્ષા ચાલકોને હડતાલ પોસાય તેમ નથી। ભાવ વધારો કરવાનું સમર્થન પણ હડતાલ કરીશું તો ઘર કેમ ચલાવીશું તેવું રિક્ષા ચાલકો કહી રહ્યા છે। માત્ર અદાણીના સીએનજી ગેસના ભાવ વધ્યા છે। ગુજરાત ગેસ, સાબરમતી ગેસના ભાવ 10 રૂપિયા ઓછા છે। પ્રગતિ રિક્ષા ચાલક એસોસિએશને 2 દિવસ હડતાલની જાહેરાત કરી હતી। વધી રહેલા સીએનજીના ભાવના વિરોધમાં રિક્ષા ચાલકોનું હડતાલ કરવાનું એલાન હતું। મિનિમમ ભાડું 30 રૂપિયા, પ્રતિ કિલોમીટર ભાડું 20 રૂપિયા કરવા માટે રિક્ષા ચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। હડતાલ કરવાનો કોઈ મતલબ જ નહીં, કેમ કે રોજનું રોજ અમે કમાઈ રોજ ખાવાવાળા માણસ છે, બરોબર। હડતાલ કરીને નુકસાન તો અમારે જ આવશે। પેસેન્જર તો પ્રાઇવેટમાં બાઇકો વાળા, રેપિડો વાળા, કાર વાળાના તો એ તો જવાનું જ છે, પબ્લિક તો બરોબર। નુકસાન તો અમારા ઘરમાં જ આવવાનું હોય। હડતાલ અમે કરીશું તો નુકસાન અમારા આવશે। 1000 રૂપિયાનો દાડો અમારો પડશે। બાકી પેસેન્જર જવાવાળા તો રેપિડો, ઓલા, ઉબેર કરીને જવાના જ છે, બાઇકોમાં, ટેક્સીમાં જવાના। ઘટવા જોઈએ ભાવ, બહુ વધારી દીધા ભાવ। છેલ્લા અઠવાડિયાથી તો ભાવ બહુ વધી ગયા અને ભાવ ઓછા થવા જ જોઈએ, કેમ કે એટલું સામે પેસેન્જર બી ભાડું નથી આપતા। રેપિડોમાં બી તમે 2 કિલોમીટર અંદર જાઓ ત્યારે તમને ટીપના બી એ પૈસા નહીં આપતા, 2 કિલોમીટરના પૈસા નહીં આપતા। જે ટીપ ઉતારવાના પેસેન્જરના જ પૈસા મળે, બાકી 2 કિલોમીટર ખાલી રિક્ષા અંદર લઈને જાઓ તો પૈસા એ લોકો નહીં આપતા। શું કરે યાર, ધંધા માટે લોકો નીકળવું તો પડે। હડતાલ પાડીને કોઈ ફરક પડતો નહીં, કોઈ સરકાર જવાબ આપતી નહીં। રિક્ષાવાળા કરે હું, ગેસના ભાવ વધતા જાય, એક સિટી બસો વધારતા જાય। રિક્ષામાં બહુ મંદી છે ધંધામાં। અચ્છા ઘટાડે એમ છે યાર, ઘટાડે તો બહુ સારું। એ બેરોજગાર થઈ રિક્ષામાં હવે, પહેલા જેવા ધંધા રહ્યા નહીં। એક મકા ઓનલાઈન વાળા ભાડું ઘટાડતા જાય। ઓનલાઈન તો બહુ ફટકો પડે રિક્ષાવાળાને। 100% હડતાલ હોવી જોઈએ। દરેક રિક્ષા ચાલકને હું કહું છું કે હડતાલ હોવી જોઈએ, પણ કોઈએ હડતાલ પાડી નથી, બરાબર। અને હું પણ સવારથી નીકળ્યો તો રિક્ષાઓ દેખાય તો હું પણ નીકળ્યો, પણ તમામ રિક્ષા બંધ કરી દેવી જોઈએ। હડતાલ હોય તો ના નીકળવું જોઈએ, મારું એવું કેવું છે। પછી વારંવાર ગેસના ભાવ જે વધી રહ્યા છે, બરાબર, તો એ ભાવ ન વધવો જોઈએ। હું भाड़ा भरना चाहिए। गैस का भाव 2 से 3 बार बढ़ गया है और भाड़ा जो पुराना जो चल रहा है वही चल रहा है, तो कैसे पोसाएगा। ओवरलोड रिक्शा भरते हैं तो पुलिस वाले फाइन मारते हैं कि तुम ओवरलोड नहीं भर सकते। 2 से 3 पैसेंजर ले जाते हो तो हमारा प्रबलता नहीं है। कैसे मेंटेनेंस निकालने का, कैसे सर्विस का खर्चा निकालने का, कैसे गैस खर्चा निकालने का। અમદાવાદની અંદર સીએનજીના જે ભાવમાં વધારો થયો ને તેને લઈ અમદાવાદ પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા 5 અને 6 તારીખ એટલે કે 2 દિવસની રિક્ષા હડતાલની જાહેરાત છે તે કરવામાં આવી હતી। મહત્વનું છે કે આ 2 દિવસની હડતાલને લઈ અમદાવાદની અંદર 1 લાખ જેટલા રિક્ષાઓના પૈડાઓ થંભી જશે તેવી આ એક જે છે તે એક માન્યતા સામે આવી હતી, પરંતુ રિયાલિટી ચેક કરતા આ હડતાલનો ફિયાસ્કો છે તે થયો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વહેલી સવારથી જ રસ્તાઓ ઉપર છે તે રિક્ષાઓ છે તે ધૂમ ફરી રહી છે। જે રિક્ષા ચાલકો છે તે વ્યવસાય રોજિંદાની જેમ કરતા પણ હાલ જોવા મળી રહ્યા છે। દ્રશ્યો તમને બતાવી રહ્યા છે ઇસ્કોન 4 રસ્તા ખાતેના, કે જ્યાં હડતાલનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે રિક્ષા ચાલકોએ એ પણ કહ્યું કે 100% ગેસના ભાવમાં ઘટાડો થવો જોઈએ, અદાણી સિવાયના પંપોને પણ મંજૂરી છે તે મળવી જોઈએ। બીજી તરફ રિક્ષા ચાલકોનું એવું પણ નિવેદન સામે આવ્યું કે જો હડતાલમાં જોડાશું, 2 દિવસ ધંધો બંધ રાખશું તો રોજનું કરીને જે રોજનું કમાઈએ છીએ તે આવક બંધ થશે, ઘરે બાળકોને, પરિવારને શું ખવડાવશું। એટલે કે અમે હડતાલની અંદર કોઈ પણ રિક્ષા ચાલકો જોડાયા નથી। એટલે સ્પષ્ટ રૂપથી કે જે 1 લાખ રિક્ષા ચાલકો હડતાલ કરવાના હતા તેનો ફિયાસ્કો છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ રિક્ષા ચાલકોની માંગ છે કે જે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તે ઘટાડો કરવામાં આવે। કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં હડતાલના એલાનનો ફિયાસ્કો થતા પ્રગતિ એસોસિએશન મેદાને ઉતર્યું। પ્રગતિ એસોસિએશનના રિક્ષા ચાલકો સામાન્ય રિક્ષા ચાલકો સાથે દાદાગીરી કરી રહ્યા છે। વેજલપુર વિસ્તારમાં મુસાફરો ભરીને જતા રિક્ષા ચાલકોને રોકવામાં આવી રહ્યા છે। રિક્ષા ચાલકોને ફરજિયાત હડતાલમાં જોડાવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે। અધવચ્ચે મુસાફરોને રિક્ષામાંથી ઉતારી દેવાતા લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા। નોકરી ધંધે જતા લોકો, વિદ્યાર્થીઓ, સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે। રિક્ષાઓને રસ્તા પર અટકાવાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। अभी जैसे कि मेरा अभी क्लास है, मुझे निकलना पड़ेगा, अभी वैसी बात है, तो दिक्कतें तो है ही। अभी ऑटो मिलेगा कि नहीं मिलेगा, फिर कैब मिलेगा कि नहीं मिलेगा, पता नहीं है अभी। जैसे अभी 9:40 को मेरी क्लास है, तो अभी पता नहीं, देखते हैं क्या है। 10 किलोमीटर के आसपास और दूर जाना है मेरे को अभी।
पता नहीं अभी क्या करेंगे। सीएनजी का भाव बढ़ रहे हैं, हाँ जी, उसके खिलाफ ये, रिक्शाओं का आंदोलन चल रहा है। हाँ जी। आप कैसे देखते हैं इसको? कैसे दूर करूं? मैं बोलूंगा कि ऑटो जो है सबसे अफोर्डेबल है हमारे लिए, सच्ची बोलूंगा मैं। अभी हम बच्चों के लिए कैसा होता है कि जिनके पास गाड़ी नहीं है, एक्टिवा नहीं है, उनके लिए ही सारा ऑटो है। अभी कैब लेकर जाएंगे नहीं हम हर जगह। अब इसका भी भाव बढ़ जाएगा, फिर कैब वालों के साथ फिर बच्चे कैब में आ जाएंगे, यही दिक्कतें होने वाली है। तो फिर हम कहीं के नहीं बचेंगे, हम वैसे ही बात है। હડતાલનો રીઝન એ જ છે કે ભાઈ ગેસના ભાવ વધારે છે, ભાડો વધતો નથી એના લીધે કઈ કે બાકી અમારે કોઈ રોકટોક નથી કઈ કે ગેસના ભાવ ઓછા કરાવી નાખો और ભાડો વધારી નાખો. અત્યારે એસટી હાઈવે ઉપરથી કોઈ પણ રિક્ષા ચાલકો જોડાયા નથી. ના ના બધા જોડાઈ ગયા છે, બધી જગ્યાએ એ જ કામ ચાલે છે ભાઈ. અત્યારે આપ ઊભી રખાવવા માટે નીકળ્યા છો. હા બધી રિક્ષા ઊભી રખાવવા માટે બરાબર. તો જ પ્રકારે હાલ તો રિક્ષામાં જતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. વેજલપુર ખાતેના પણ આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં સતત રિક્ષા ચાલકોને હડતાલમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. હડતાલના ફિયાસ્કા પછી હવે એસોસિએશનના લોકો છે તે મેદાને ઉતર્યા છે.